જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક આપણા વ્લોગની અંદર। બધા મજામાં જશો મિત્રો। વ્લોગ ચાલુ કર્યો છે આપણે બપોર પછી અને સાંજ થાય તો લગભગ આપણો વ્લોગ છે ને સાંજના અપડેટ પણ જો કરી નાખ્યો, ટાઈમ મળશે તો સાંજના વ્લોગ પણ અપડેટ થઈ જશે। કારણ કે હમણાં મિત્રો છે ને સાંજે આપણે વ્લોગ અપડેટ કરીએ હોય અને કમેન્ટ કરજો સવારે અપડેટ કરીએ કે સાંજે। કારણ કે સવારમાં છે ને લાઇટની પ્રોબ્લેમ બહુ હોય વાડી વિસ્તારમાં। જો આજે તો સવારે મિત્રો એવું હતું કે ફૂલ વરસાદ આવી જાય, અટાણે જો આપ થઈ ગયું છે, હાવ ખુલ્લું થઈ ગયું છે, જો હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું। અને સવારમાં થોડીક વાર એવો વરસાદ આવ્યો કે વાવણા થઈ ગયા છે એવો, પણ પાછું જીરીક વાર થયો તો બધું ઉડી ગયું થોડીક વારમાં। પણ થઈ જાય તો હવે વરસાદ ખરેખર હજી તો ટાઈમ છે 5-7-8 દી સુધી હજી મિત્રો। આ જેઠ મહિનાની ભીમ 11 આવે એટલા અને 17થી ભીમ 11 છે હમણાં આવે છે। વરસના આજુબાજુ આપણે છે ને વાવણી થતી હોય ભીમ 11ની આજુબાજુ, અને 17થી 20-22 જૂન સુધીમાં વરસાદ થઈ જતો હોય છે। હવે સવાર તો શું કરે, જો જ્યાં ત્યાં સવારમાં છે ને આ ઝાપટા અને વરસાદ પડે ને મિત્રો સારું નહીં ખરેખર। કારણ કે જો સવારમાં ને બપોર પછી ઉડી જાય કાયદેસર આદરને સરખો થાય ને બપોર પછી તો કંઈક વળી છે ને એમ થાય વરસાદની। સવારમાં વહેલું કરે એટલે છે ને પાછું ઉડી જાય, બધું ટાઢું વાતાવરણ થઈ જાય છે। અને જેથી કરીને આપણે વ્લોગ છે ને એટલે હાંજી વધારે આપણે અપડેટ સવારમાં લાઇટ કારણે જો આજે વહેલો વ્લોગ ચાલુ કરવો તો બેટરી લો હોય, મોબાઈલમાં ચાર્જિંગ ના હોય, એટલે આપણે વહેલો વ્લોગ ચાલુ ના કરી। લાઇટને પ્રોબ્લેમને હિસાબે હમણાં જો આજે વહેલી લાઇટ વહી ગઈ હતી, આગલે દી લાઇટ સવારના 5 વાગે વહી ગઈ હતી, બપોર વચ્ચે 2 વાગે લાઇટ આવી। એટલે લાઇટનો વાડી વિસ્તારમાં કારણ કે આ વરસાદને હિસાબે છે ને જ્યાં ત્યાં ચકલા ને ઓલું ને વરસાદ આવે ને એટલે પાર્કિંગ થાય, એટલે લાઇટની તબલ વાડી વિસ્તારમાં હમણાં છે ને બહુ એ છે। ક્યારેક સવારે તો કોકડીક હોય, બાકી સવારે લાઇટ વહી જ જાય છે આપ। અને આપણે ચક્કર મારે ભાઈ બાજુ જો આ કુંડો ભર્યો કે નહીં, ચક્કર મારવા આવી જાય। જો મોલના કેટલાય વાત જોતા હોય અને શોર્ટ વિડીયોની અંદર મિત્રો સારામાં સારા વ્યૂ આવે છે। આવો નવો સપોર્ટ તમે આપતા રહ્યો। જો કુંડો તો આપણે ભર્યો છે પાણીનો, થોડોક અધૂરો છે જરાક, એટલો અધૂરો નથી। અહીં મોલ્લો બહુ જગ્યાથી આવતા હોય ને ભાઈ અશોક રાઠોડની કમેન્ટ હોય જ છે ભાઈ। ઘણો ટાઈમ થઈ ગયો દર્શન કરવા, અટાણે તો ભાઈ એ જગ્યા છે ને બહુ મણી માતા ને કરશન ભગતની જગ્યા બહુ જોરદાર જગ્યા થઈ ગઈ છે। જો આ મોરલો એરિયો, આ મોરલીએ જો વાટ જોવે છે વરસાદ ક્યારે આવે છે। હવે આવે વરસાદ, જોઈ રહ્યો દેખાય મસ્ત થઈને જો એટલા મસ્ત આજુબાજુ આવા મોરલા ગયો તમે બતાવું। બહુ જાજા મોરલા બધે છે ને ફરતા। જો એક મોરલો આમ છે ઓલી બાજુ જે રહ્યો દેખાય, બહુ જાજા મોરલા કઈ એ બધા હવે વાટ જોઈ છે। જો કેટલા મોરલા છે તમને દેખાડે, બહુ જાજા મોરલા। એટલે પાણી ભર્યું હોય ને અહીંયા તો વાંધો આપણે ના આવે બધે। જો કેટલું મોરલું છે જો કેટલું મોરલું છે જો કેટલું મોરલું છે, બહુ જોરદાર મોરલું છે એને।
જોઈ લ્યો મિત્રો, આ મોરને હે ને નાતો થઈ ગયો હોય મિત્રો, એકબીજા હારે હે ને નાતો થઈ ગયો હોય. જોઈ લ્યો એ હે ને પાસે જઈને તો ગુડે નહીં, એને ખબર પડી જાય, મજા આવે એને. જોઈ લ્યો જઈ લે ના મોલ્લા બોલે ને મિત્રો, ખાલી તમે સાંભળ્યા રાખો ને અવાજ જોયો કીધા ભેગો બોલ્યો. જોયો ને વાથી બોલે. મોલ્લા એટલે ગજબના મોલ્લા હે ભાઈ. ખાલી બોલે ને તમે ટાહાક આમો કરો ને એટલે હામો તમને હોકારો આપે. એવી સાંભળી મજા આવે છે. જો એટલી વાર પીપરા માથે વયો ગયો. જોયો ને એક વાવ હે, જોયું બોલે એટલો મસ્ત અવાજ લાગે ને. જોઈ લ્યો ગજબનો વ્યૂ આવે ને. જોઈ લ્યો પીપરા માથે કેમ બેઠો મસ્ત મસ્તીનો. જોઈ લ્યો અવાજ કરો સામું જોઈ ને સામું જોઈ. સારું હાલો, તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી નાખી. અને જો આ વ્લોગ આપણા મિત્રો સારા લાગતા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રોને. તો પાછા મળીએ એક મિત્રો નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.